તો એક પછી એક જે નામો પરથી પડદો ઉચકાયો છે, તમામ નામ પણ ચોંકાવનારા રહ્યા છે, કારણ કે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો જૂના 6 થી 7 નામ જે જાહેર કરવામાં આવ્યા છે એ નામોને રિપીટ કરવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક રિપીટ થિયરી પણ અપનાવવામાં આવી છે. તો બાકી જે જૂના જે મંત્રીમંડળમાં જે નામો હતા તેઓને ક્યાંક ને ક્યાંક તેમની કામગીરીથી નારાજ થયા હોય, કાં તો ક્યાંક ને ક્યાંક નબળું નેતૃત્વ રહ્યું હોય, જેના કારણે તેઓના નામ કપાયા છે. પરંતુ આ સાથે જ મોટાભાગના નવા ચહેરાઓને આ નવા મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે કે તમામ જે નવા નામો જે જાહેર થયા છે તમામની દિવાળી હવે સુધરી છે, કારણ કે નવા વર્ષે નવું મંત્રીમંડળ બની રહ્યું છે અને આ નવા મંત્રીમંડળમાં નવા ચહેરાને તક આપવામાં આવી છે. તો નવા ચહેરા તરીકે ભાજપ સરકાર દ્વારા ગુજરાત